ચારણ ગઢવી સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। મહત્વનું છે કે રાજકોટમાં મોટી સંખ્યામાં ચારણ ગઢવી સમાજના લોકો એકત્ર થયા હતા। ગીગા ભમર દ્વારા ટિપ્પણી સામે સમાજના લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને રેલી દ્વારા આવેદન પાઠવવાનો નિર્ણય કર્યો છે। જવાબદાર વ્યક્તિ સામે પોલીસ કેસ દાખલ કરી કાયદેસર કાર્યવાહીની માંગ ઉઠી છે। ફરી વખત આવું ન બને તેવી દાખલારૂપ કાર્યવાહીની લોકોએ માંગ કરી છે। આહિર સમાજના એક વ્યક્તિ દ્વારા જ્યારે આવી અભદ્ર ટિપ્પણી અને જે વસ્તુ જાહેરમાં બોલી ન શકાય એવા શબ્દો એને જે બોલેલા છે એને રાજકોટ ચારણ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે। ફરી વખત આવી કોઈ ભૂલ ન કરે એટલા માટે સમગ્ર રાષ્ટ્રમાં અને વિદેશમાં જ્યાં જ્યાં આઈ શ્રી સોનલમાના ભક્તો વસે છે એના તરફથી ખૂબ જ આક્રોશ છે। આવી વ્યક્તિ જે કઈ બોલે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। ફરી વખત આવું ક્યાંય ન બને એના માટેના પ્રયત્નો કરીએ છીએ અને કાયદાકીય રીતે જે વસ્તુ શક્ય હોય તે અમે સમગ્ર ગુજરાતમાંથી અને વિદેશમાંથી પણ કોશિશ કરી અને એની એફઆઈઆર લખાવશું। વાણી સ્વતંત્રનો હક દરેકને હોય છે પણ અભદ્ર ટિપ્પણી કરવાનો હક કોઈને નથી હોતો। એવા વખતે અમે આ વસ્તુને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। 2 દિવસ પહેલા કોઈ એવા વ્યક્તિએ કે જેણે 18 વર્ષની માતાજી એવા ચારણોના દેવી અને એમાં સોનલમાં વિશે અપમાનજનક શબ્દો બોલ્યા। આમ તો ચારણ સમાજ છે ને એની આયુ છે એ એમ કહેવાય ને કે દરેક વર્ણની કુળદેવીઓ છે। લગભગ કોઈ વર્ણ એવું નહીં હોય કે જેની કુળદેવી ચારણ સમાજની આયુ ન હોય, પરંતુ આ માણસે કોઈ ને કોઈ પોતાની અંદરનું રહેલું ઝેર એને કાઢી અને આવી વાત કરી। પરંતુ અમારી આ લડાઈ છે એ કોઈ જ્ઞાતિ સાથેની લડાઈ નથી, એક વ્યક્તિ સાથેની છે કે જેણે આવો ઉચળાટ કાઢ્યો છે અને અપમાનજનક શબ્દો। ત્યારે અમારી માંગણી એ છે કે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ, સાથે કમિશનર સાહેબને પણ આવેદનપત્ર આપીએ છીએ અને સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ નોંધાવી છે।